સ્નેપડીલ સેતુમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયોમાં નવી બલ્ક લિસ્ટિંગ શીટનો ઉપયોગ કરીને તમારા પ્રોડક્ટ્સને બલ્કમાં કેવી રીતે લિસ્ટ કરવા તે શીખીશું। સૌપ્રથમ તમારા સેલર ડેશબોર્ડની ડાબી બાજુમાં આવેલ કેટલોગ ટેબ પસંદ કરો। ત્યારબાદ ઉપર આવેલ એડ પ્રોડક્ટ પર ક્લિક કરો અને પછી ડાઉનલોડ લાઇટ શીટ ફાસ્ટર પર ક્લિક કરો। અહીં તમે લિસ્ટ કરવા માંગતા પ્રોડક્ટ માટેની કેટેગરી, સબકેટેગરી અને પ્રોડક્ટ ટાઈપ પસંદ કરો। ત્યારબાદ બ્રાન્ડનું નામ દાખલ કરો। જો તે બ્રાન્ડ પહેલેથી ઉપલબ્ધ હોય તો ડ્રોપડાઉન સૂચિમાંથી તેને પસંદ કરો। અંતમાં ડાઉનલોડ પર ક્લિક કરો। નોંધ: જો તમે એવી કેટેગરીમાં વેચાણ કરવા માંગતા હો જ્યાં સાઇઝ ચાર્ટ જરૂરી હોય તો સાઇઝ ચાર્ટ બનાવવું ફરજિયાત છે। સાઇઝ ચાર્ટ બનાવતી વખતે જરૂરી તમામ વિગતો ચોક્કસ રીતે ભરો। એકવાર સાઇઝ ચાર્ટ બની જાય પછી તેમાં ફેરફાર કરી શકાશે નહીં। બાદમાં કોઈ ફેરફાર કરવાની જરૂર પડે તો સપોર્ટ ટિકિટ રેઝ કરવી પડશે। તમારી શીટ ડાઉનલોડ કરવા માટે સેવ પર ક્લિક કરો। ત્યારબાદ ડાઉનલોડ કરેલી શીટ ખોલો। અહીં તમને 3 અલગ-અલગ શીટ્સ જોવા મળશે। પ્રથમ શીટ ડેટા ડેફિનેશન્સ છે। તેમાં દરેક કોલમમાં કઈ માહિતી ભરવાની છે તે જોઈ શકો છો। તેમજ કયા ફિલ્ડ્સ ફરજિયાત મેન્ડેટરી છે અને કયા ફિલ્ડ્સ વૈકલ્પિક ઓપ્શનલ છે તેની માહિતી પણ તેમાં આપવામાં આવી છે। બીજી શીટમાં તમારા પ્રોડક્ટ્સ સંબંધિત તમામ વિગતો ભરવાની રહેશે। અહીં દરેક પ્રોડક્ટ માટે અનન્ય, યુનિક, ગ્રુપ નેમ અને કોડ જેવી વિગતો દાખલ કરો। સાઇઝ ચાર્ટ આઈડી પસંદ કરતા પહેલા યોગ્ય સાઇઝ પસંદ કરો। ત્યારબાદ તે મુજબનું સાઇઝ ચાર્ટ આઈડી ડ્રોપડાઉન સૂચિમાંથી પસંદ કરો। આમ કરવાથી તમારી લિસ્ટિંગ રિજેક્ટેડ થવાની શક્યતા ઓછી થશે। તે જ રીતે પ્રોડક્ટ નેમ, કલર, મટીરીયલ અને ટાઈપ જેવી બાકીની તમામ વિગતો સંબંધિત ડ્રોપડાઉન સૂચિમાંથી પસંદ કરો। લાલ, રેડ રંગના કોલમ્સ ફરજિયાત મેન્ડેટરી છે, તેથી તેમને અવશ્ય ભરવા। વાદળી, બ્લુ રંગના કોલમ્સ વૈકલ્પિક ઓપ્શનલ છે, પરંતુ તેમને પણ ભરશો તો તમારા પ્રોડક્ટની પ્રોડક્ટ વિઝિબિલિટી વધુ સારી બનશે। ઉપરાંત ખાતરી કરો કે તમારો સેલિંગ પ્રાઇસ ક્યારેય કરતાં વધુ ન હોય। છેલ્લે ઓછામાં ઓછો એક પ્રોડક્ટ ઇમેજ ફરજિયાત રીતે ઉમેરવો જરૂરી છે। છેલ્લી શીટમાં વેલિડ વેલ્યુઝ આપવામાં આવી છે। તેમાં દરેક કોલમ માટે માન્ય વેલિડ વેલ્યુઝ શું છે તે જોઈ શકો છો। તમે તેને સીધું કોપી કરીને માં પેસ્ટ કરી શકો છો। તેમજ શીટમાં કોઈપણ માહિતી ઉમેરશો નહીં, કાઢી નાખશો નહીં અથવા તેમાં કોઈ ફેરફાર કરશો નહીં। જરૂરી તમામ વિગતો યોગ્ય રીતે ભર્યા પછી શીટ સેવ કરવા માટે સેવ પર ક્લિક કરો। કેટલોગ ટેબ પર જાઓ। ત્યારબાદ એડ પ્રોડક્ટ પર ક્લિક કરો અને પછી અપલોડ કન્ટેન્ટ શીટ પસંદ કરીને તમે સેવ કરેલી શીટ અપલોડ કરો। શીટ અપલોડ કર્યા પછી સબમિટ પર ક્લિક કરો। જો કોઈ ફરજિયાત મેન્ડેટરી ફિલ્ડ ભરાયેલું નહીં હોય તો એરર મેસેજ દેખાશે। તેથી સબમિટ કરતા પહેલા ખાતરી કરો કે તમામ ફરજિયાત ફિલ્ડ્સ યોગ્ય રીતે ભરાયેલા છે। વધુ માહિતી માટે સેલર પેનલ દ્વારા એક ક્વેરી રેઝ કરો।